નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ના અસાઇનમેન્ટ સોલ્યુશનમાં પ્રશ્ન 2નો ક પહોંચ્યા છીએ કે નીચેના દાખલા ગણો. એક પ્રશ્ન હશે, એમાં પ્રકરણ 7 આપેલું છે. એમાં પહેલો પ્રશ્ન કે એક કબાટની સાપેલી કિંમત રૂપિયા 8100 છે, તો વેપારીએ સાપેલી કિંમત પર 10% વળતર આપ્યું છે. એટલે આ જે સાપેલી કિંમત છે એના ઉપર 10% વળતર આપ્યું છે, તો કેટલું વળતર આપ્યું ગણાય. અહીંયા પ્રકરણ 7 પ્રશ્ન નંબર 1 જોઈએ. શું કીધું છે? સાપેલી કિંમત કેટલી છે કબાટની? તો લખીએ કે કબાટની સાપેલી કિંમત રૂપિયા 8100. ચાલો હવે સાપેલી કિંમત ઉપર વળતર આપવાનું છે, તો વળતર લખીએ કે વળતર કેટલું આપવાનું છે? 10%. એટલે કઈ કિંમત ઉપર આપવાનું છે? આ 8100 ઉપર વળતર આપવાનું છે. તો આપણે લખવાનું અહીંયા કે 8100 ના 10%. ચાલો હવે આ 8100 લખશું. 8100 ગુણ્યા 10%. દૂર કરવા હોય તો છેદમાં 100. અહીંયા 0 0 જશે, એ જ રીતના 1 0 અહીંયા જશે. તો અહીંયા કેટલા વધ્યા? 810. તો આપણો જવાબ 810 રૂપિયા આવશે. તો લખી નાખવાનું કે વળતર 810 મળે. ચાલો પ્રશ્ન નંબર 2 જોઈએ કે ફર્નિચરના વેપારીએ 50,000નું ફર્નિચર મંગાવ્યું, તેણે 8% જીએસટી પણ ચૂકવ્યું. એટલે આ રકમનું એને 8% જીએસટી ચૂકવ્યું, તો તેણે કેટલા રૂપિયા જીએસટી ચૂકવ્યું હશે? ચાલો પ્રશ્ન નંબર 2 જોઈએ કે શું કીધું છે કે એક ફર્નિચરના વેપારીએ ચાલો લખીએ તો અહીંયા ફર્નિચરના વેપારીએ મંગાવેલ ફર્નિચર રૂપિયામાં આપ્યું છે. કેટલું આપ્યું છે? 50,000. ચાલો હવે શું કીધું છે? હવે એને આ કિંમત ઉપર એને જીએસટી કેટલું ઉમેર્યું છે? તો જીએસટી લખીએ કે જીએસટી 8% આ કિંમત ઉપર. એટલે આપણે લખી શકીએ કે 50,000ના 8%. 50,000ના 8% એટલે આપણે જોઈએ કે 50,000 એમના એમ ના, એટલે ગુણ્યા 8%. દૂર કરવા માટે છેદમાં 100 લખવા પડશે. 2 0 થી 2 0 જશે. હવે જો અહીંયા 500 ગુણ્યા 8 8 5 40 અને પાછળના 2 0 એમના એમ. ચાલો તો 50,000નું ફર્નિચર એને મંગાવ્યું હોય તો 8% જીએસટી ચૂકવ્યું હોય તો તેને કેટલા રૂપિયા જીએસટી ચૂકવ્યું કહેવાય? 4,000. તો આપણે અહીંયા લખવાનું કે તેને રૂપિયા 4,000 જીએસટી ચૂકવ્યું હશે. ચાલો પ્રશ્ન નંબર 3 જોઈએ કે એક ડ્રેસની સાપેલી કિંમત રૂપિયા 2400 છે, તો વેપારીએ સાપેલી કિંમત ઉપર 20% વળતર આપે છે, તો વળતરની રકમ કેટલી થાય? પ્રશ્ન નંબર 3 તો લખી નાખવાનું ડ્રેસની સાપેલી કિંમત કેટલી છે? રૂપિયા 2,400. ચાલો હવે વળતર કેટલું આપે છે એ લખી નાખીએ. વળતર 20% આપે છે, તો આપણે 2400ના 20% લખી નાખીએ કે 2400ના 20%. આ 2400 ના એટલે ગુણ્યા 20ના છેદમાં ટકા દૂર કરવા માટે છેદમાં 100 લખવા પડશે. ચાલો અહીંયા 1 0 1 0. ચાલો અહીંયા 1 0 અહીંયા 1 0. ચાલો હવે કેટલા વધ્યા? 240 ગુણ્યા 2. ચાલો 24 દુ 48 ને પાછળ 0, એટલે 24 દુ 48 ને પાછળ 0, તો 480 મળશે. તો આપણે લખી શકીએ કે વળતરની રકમ શું હોય? તો અહીંયા લખી નાખવાનું વળતરની રકમ 480 રૂપિયા
હશે। ચાલો પ્રશ્ન નંબર 4 જોઈએ કે એક મશીનની કિંમત 48,000 છે તો તેના પર 12% જીએસટી ભરવો પડે તો જીએસટીની રકમ જણાવો। ચાલો પ્રશ્ન નંબર 4 જોઈએ કે શું કીધું છે, મશીનની કિંમત આપી દીધી છે કે મશીનની કિંમત રૂપિયા 4,800 સોરી 4,800 નહીં 48,000 આપેલા છે 48,000 તો તેના ઉપર 12% શું આપવાનું છે જીએસટી, તો જીએસટી કેટલું છે 12%। તો ચાલો હવે કઈ રકમના 12% એટલે 48,000ના 12%, તો અહીંયા લખીએ કે 48,000ના 12%। ચાલો તો લખીએ 48,000 ગુણ્યા આ 12ના છેદમાં ટકા દૂર કરવા માટે 100 એટલે 2 શૂન્યથી 2 શૂન્ય જશે તો અહીંયા લખવાનું 480 ગુણ્યા 12। અહીંયા શૂન્ય, 1નો ગુણાકાર 0 સાથે એટલે 0, 1નો 8 સાથે એટલે 8, 1નો 4 સાથે એટલે 4, 2નો 0 સાથે એટલે 0, 2 8 16, 2 8 16 ને વિદ્યા 1, 2 100 8, 8 ને 1 9, અને 0 0 ને 6 6, 8 ને 9 17 નો 7 વિદ્યા 1 એટલે 4 ને 1 5 એટલે 5,000 કેટલા મળશે 5,760 રૂપિયા। 5,760 રૂપિયા આપણને કહી શકીએ કે જીએસટીની રકમ મળશે। તો અહીંયા લખી નાખવાનું કે જીએસટીની રકમ 5,760 થશે। અહીંયા આપણો વિડીયો પૂર્ણ થાય છે। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી પહોંચાડજો। અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરી તમને આવા અવનવા વિડીયો મળતા રહે।